લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો। ગેરકાયદેસર ખનીજ ચોરી કેસમાં ભગવાન બારડ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ। ભગવાન બારડ સામેની કાર્યવાહીને કોંગ્રેસે ગણાવી રાજનીતિ પ્રેરિત। સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકારશે આવતીકાલથી રાજ્યવ્યાપી આંદોલન। અમદાવાદમાં પીએમ મોદીએ લોન્ચ કરી શ્રમયોગી માનધન યોજના। મહાગઠબંધન પર પીએમએ કર્યા પ્રહાર, કહ્યું તમારો ચોકીદાર સતર્ક છે। આવતીકાલે દિલ્હીમાં મળશે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની પહેલી બેઠક। લોકસભા ઇલેક્શન માટે કોંગ્રેસના ઉમેદવારો પર થશે મંથન। ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ લોકસભા લડવાની વાતોને ગણાવી અફવા, જોકે ભાજપે આપી છે ખુલ્લી ઓફર। 7 માર્ચથી શરૂ થશે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ। પરીક્ષાને લઈને તમામ કામગીરી પરિપૂર્ણ। અને આગામી 3 દિવસમાં ગુજરાતમાં ગરમી વધશે। ઠંડી અને કમોસમી વરસાદ બાદ હવે તાપમાનનો પારો ઊંચે ચડશે।